હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે હની નટી ક્રન્ચી ચોકલેટ બનાવતા જોશું. એના માટે આપણે લઈ રહ્યા છે ડાર્ક ચોકલેટ 50%, મિલ્ક ચોકલેટ 50%, રાઈસ ફ્લેક્સ અને આ ડ્રાય ફ્રૂટ્સ છે ચોપ કરેલા. ઓકે, અને આપણે હની લઈ રહ્યા છે. ફર્સ્ટ થિંગ આપણે શું કરશું, મિલ્ક ચોકલેટ અને ડાર્ક ચોકલેટને એકસાથે મેલ્ટ કરી લેશું, પછી આપણે આગળ જોઈએ. આપણે ડાર્ક અને મિલ્ક ચોકલેટને મેલ્ટ કરી લીધી છે. ઓકે, નેક્સ્ટ આપણે શું કરશું, થોડું શું એને મોલ્ડમાં બેસમાં નાખશું, ફક્ત બેસમાં. આપણે ફિલ કરી લેશું, પછી બરાબર ટેપ કરી લેશું તાકી બરાબર સ્પ્રેડ થઈ જાય. ઓકે, જરા બી રહી ગયું તો આપણું શેપ સાથે બરાબર નહીં બને, શેપ બગડી જશે. ઓકે, હવે આપણે આને 5 મિનિટ્સ ફ્રીઝરમાં મૂકી દઈએ કે થોડી સેટ થઈ જાય. આપણી ચોકલેટ સેટ થાય ત્યાર તક આપણે એનું જે વચમાં સેન્ટરનું મિક્સચર છે એ તૈયાર કરી લઈએ. એના માટે આપણે શું કરશું, ડ્રાય ફ્રૂટ્સ લેશું. આપણે આને રોસ્ટ નથી કરેલા, નોર્મલ છે, જસ્ટ ચોપ કરેલા છે. રાઈસ ફ્લેક્સ લેશું. ઓકે, અને એમાં હની નાખશું. અને બરાબર હલાવી લેશું. આપનું સેન્ટરનું મિક્સચર રેડી છે. આપની આ ચોકલેટ સેટ થઈ ગઈ છે. ઓકે, જો હવે આપણે આનું મિક્સચર આમાં નાખી દઈશું. આ થઈ ગયું. હવે આના ઉપર જ આપણે ચોકલેટ નાખી દઈશું.
આ કરી લીધું પછી આપણે ટેપ કરી લેશું. ઓકે, અને આપણે હવે આને સેટ થવા મૂકી દઈએ 10 to 15 મિનિટ્સ માટે. આ આપની હની નટી ક્રન્ચી ચોકલેટ રેડી છે. ઓકે, આપણે ડિમોલ્ડ કરીએ. જો આજે આપણું એક્સ્ટ્રા નીકળે તો આપણે એને બરાબર કટ કરી શકીએ છીએ. તો એ બરાબર થઈ જશે. આપણે એક ચોકલેટને કટ કરીને જોઈએ. જો ઓકે, શુક્રન.